ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આંદોલનના નામે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ। બ્રિજરાજ નામના યુવકની કથિત ઓડિયો ક્લિપ થઈ છે વાયરલ। ઓડિયો ક્લિપમાં હાર્દિક પટેલ પાર્ટ 2 કરવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં મોટા પાયે તોડફોડ કરવાની ઓડિયોમાં સ્ફોટક વાતચીત જાણવા મળી। પથ્થરમારો અને બસ સ્ટોપ સળગાવવાનો પણ આ ઓડિયોમાં ઉલ્લેખ જોવા મળ્યો છે। જિલ્લા વાઇઝ મોટા પાયે તોડફોડ કરવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ જોવા મળ્યો। વિદ્યાર્થીઓને છામડીમાં જ રાખવા વ્યવસ્થા કરવાનો ક્લિપમાં છે ઉલ્લેખ। TV9 વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। સત્યાગ્રહ છામણી પાસે આજે હતો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ। પોલીસે સવારે પ્રદર્શનકારીઓની કરી હતી અટકાયત। આંદોલનના નામે ગુજરાતને બાનમાં લેવાનો કારસો કોણ ઘડી રહ્યું છે તે સવાલ, કેમ કે અરાજકતા ફેલાવતી ઓડિયો ક્લિપ છે। આખરે કોણ ગુજરાતની શાંતિ ડહોળવાનો કરી રહ્યું છે પ્રયાસ? हम तो छावनी थी नजीकનું બસ સ્ટોપ નહીં પકડતા ત્યારે પોલીસવાળા છે કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને હા સાહેબ નહીં કરાવું। આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને બગાડજો પહેલા, પછી હરદાવજો। અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો। હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ। આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે। હાર્દિક પટેલ પાર્ટ 2 ખાવું જોઈએ। નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે। ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લે। બ્રિજરાજભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું। ભાઈ એવા બાના ન ચાલે। ટાઈમ આવે બહાર દેખાવું પડે। લાકડીઓ ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો। પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીઓ ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના। આને કને હલકામાં ન લે તપે દો। ના હા બ્રિજરાજભાઈ પછી વડે પછી ગયું કરાવું છું હાલ। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, આખી જે ઓડિયો ક્લિપ સામે આવી છે એ સાંભળી, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ પાર્ટ 2 બનવું જોઈએ, બસ સ્ટેન્ડો સળગાવવા, એટલે ગુજરાતમાં એક અરાજકતા આંદોલનના નામ પર ફેલાવવામાં આવી રહી છે। આ ઓડિયો ક્લિપને લઈને શું જાણકારી મળી રહી છે? બ્રિજરાજ નામનો વ્યક્તિનું નામ સામે આવ્યું છે, શું છે જાણકારી આ ઓડિયો ક્લિપને લઈને? બિલકુલ જિજ્ઞાસા, ખૂબ જ ચોંકાવનારી જે ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે। આ કથિત ઓડિયો ક્લિપની જો વાત કરવામાં આવે તો આજે આમ આદમી પાર્ટી દ્વારા છાવણી વિસ્તારની અંદર જ જે કહી શકાય સત્યાગ્રહ છાવણી છે ત્યાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાબતે પોલીસને જાણ પણ હતી, તેના કારણે પોલીસ ઘણા સમયથી એલર્ટ પણ હતી। જોકે જ્યાં સુધી વાત જંતર મંતરની છે તો ત્યાં વિદ્યાર્થીઓ નીટમાં જે પ્રકારે ગેરરીતિ થઈ અને તેને લઈ અને બેઠા હતા, પરંતુ જે વાત બહાર આવી રહી છે કે વિદ્યાર્થીઓની આડમાં ગુજરાતને બાનમાં લેવાનો પ્રયાસ હતો, એ શું ખરેખર આમ આદમી પાર્ટીએ કર્યો હતો? શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ આની અંદર ઇન્વોલ્વ છે? TV9 દ્વારા કોઈ પણ પક્ષ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે એટલે કહેવામાં નથી આવતું, કેમ કે આ ઓડિયો ક્લિપ જો વાયરલ થઈ છે અને આખરે આ બ્રિજરાજ કોણ છે અથવા તો સામેવાળો વ્યક્તિ કોણ છે, પરંતુ જે વાતો થઈ રહી છે તે ખૂબ જ ચોંકાવનારી, કે જેની અંદર બસ સ્ટેન્ડ સળગાવવાની પણ વાત છે। જે પણ પ્રદર્શનકારીઓ આંદોલનમાં આવે તેમને પોલીસ દંડા મારે તેની પહેલાં પોતે પણ દંડા મારવા જોઈએ। હોસ્પિટલની અંદર 2-3 આંદોલનકારીઓ જવા પણ જોઈએ। ગુજરાતની અંદર નેટ બંધ થઈ જવું જોઈએ। એટલે સ્વાભાવિક છે ગુજરાતની અંદર જો ગુજરાતની અંદર જિજ્ઞાસા પહેલા પણ પ્રદર્શન થયા છે આ નીટને લઈને। આપ જોશો કે અમદાવાદની અંદર પણ પ્રોટેસ્ટ છે તે થયેલા હતા 2 દિવસ પહેલા। ખૂબ જ શાંતિપૂર્વક પોલીસે તમામ જે વિદ્યાર્થીઓ હતા, પ્રોટેસ્ટ આંદોલનકારીઓ હતા, તેમને લઈ ગયા હતા પોલીસ સ્ટેશન, અને જે આખી જે રીતે ટેકલ કરવામાં આવ્યું તો તેની પણ અનેક ચર્ચાઓ થઈ હતી, ખૂબ વખાણ થયા હતા કે જે રીતે વિદ્યાર્થીઓની વાતોને ટેકલ કરવામાં આવી, એટલે કે વિદ્યાર્થીઓ હોય તેને પોતાની વાત મૂકવાની છૂટ છે, કોઈ પણ મુદ્દા માટે આંદોલન કરવાની છૂટ છે, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું હતું કે આંદોલન પાછળની જે મનસા હતી એ કોઈ પણ મુદ્દો નહોતો, પરંતુ ગુજરાતને બાનમાં લેવાનો હતો, ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો હતો। વર્તમાન પરિસ્થિતિ એટલે કે જ્યાં ખૂબ વરસાદની પરિસ્થિતિ છે, ચાહે અમદાવાદ હોય કે ચાહે દક્ષિણ ગુજરાત હોય, તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ છે, એક આખું કુદરતની કહેર છે, તો ત્યારે પણ કોઈક રાજકીય રોટલા શેકાવવાની જે પ્રયાસ હતો તે થયો હતો। પોલીસે ખૂબ જ સાવચેતીના ભાગરૂપે વહેલી સવારે જે પણ જેટલા પણ છાવણીની આસપાસ આંદોલનકારીઓ હતા તેમને અટકાયત કરી હતી, ડિટેન કર્યા હતા, પરંતુ જે દ્રશ્યો દેખાઈ રહ્યા હતા તે દ્રશ્યોમાં જે લડાઈ દેખાઈ રહી હતી, પરંતુ આ ઓડિયો ક્લિપ ખૂબ જ સવાલ ઊભા કરી રહી છે કે ખરેખર એ લડાઈ વિદ્યાર્થીઓ માટે હતી કે
આમ આદમી પાર્ટીને પોતાની રાજકીય રોટલા શેકવા માટેની હતી. આખરે આ જે કથિત ઓડિયો ક્લિપ છે તેમાં વાત કોની સાથે થઈ રહી છે? બ્રિજાશ્રીની સાથે. બીજો વ્યક્તિ કોણ છે? કેમ કે આપ જુઓ કે જે ઓડિયો ક્લિપમાં જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તેની સામે વ્યક્તિ એવું પણ કહી રહ્યો છે કે છાવણીની આસપાસના વિસ્તારોની અંદર સીસીટીવી લાગી ચૂક્યા છે, એટલે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે થોડુંક મુશ્કેલ છે તે થઈ શકશે. જિલ્લાઓની અંદર પણ હુલ્લડ કરવાની વાત છે ત્યાં ઓડિયો ક્લિપમાં આવી રહી છે. તો માસ્ટર માઇન્ડ કોણ છે? નીટ અથવા તો વિદ્યાર્થીઓને હાથો બનાવીને ગુજરાતની અંદર કોણ અરાજકતા ફેલાવવા માંગે છે તેની પર એક સવાલો છે ને તે દિશામાં પોલીસ પણ તપાસ કરી રહી છે. બિલકુલ કિંજલ, સવાલ એ પણ થઈ રહ્યો છે કેમ કે ઓડિયો ક્લિપમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાર્દિક પટેલ પાર્ટ 2, એટલે આ આખી વાતને કઈ રીતે સમજવી? શું આંદોલનમાંથી આ બ્રિજરાજ નામનો વ્યક્તિ છે તેને હીરો બનવું છે, ગુજરાતમાં અરાજકતા ફેલાવી છે, કે પછી ગુજરાતની જે યુવા પેઢી છે તેને એક અલગ દિશામાં ભડકાવવામાં આવી રહી છે? ચોક્કસ આ ત્રણેય મુદ્દા ક્યાંક ને ક્યાંક સાચા લાગી રહ્યા છે. જિજ્ઞાસા, અત્યારની જે કથિત ઓડિયો ક્લિપ છે તેને લઈને કે જે બ્રિજરાજસિંહ છે અથવા બ્રિજરાજશ્રીના જે પણ દોરી સંચાર કરતા હશે, શું તેમને આગળ વધવું છે? શું આમ આદમી પાર્ટીએ અહીંયા ગુજરાતમાં આગળ વધવું છે? શું આની પાછળ બીજા કોઈ લોકોનો હાથ છે? કે પછી ગુજરાતની જે માં શાંતિના વાતાવરણની અંદર અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે, રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ અહીંયા ચોક્કસ લાગી રહ્યો છે. વિદ્યાર્થીઓના નામે પોતાની વર્ષા પૂરા કરવાનો પ્રયાસ અહીંયા ચોક્કસ લાગી રહ્યો છે. હાર્દિક પટેલે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે ડિમાન્ડ સ્પષ્ટ હતી કે અનામત આપવામાં આવે, પરંતુ જો આજની વાત કરવામાં આવે તો જે આંદોલન થઈ રહ્યું છે નીટને લઈ અને તો રાજીનામું પર છે એ પણ કેન્દ્રીય શિક્ષા મંત્રી આપી દીધું છે. હાલાકી તે જાહેરાત હમણાં થઈ છે, પરંતુ આની પાછળનો જે ઈરાદો હતો એ ગુજરાતને બાનમાં લેવાનો હતો અને ગુજરાતને બાનમાં લઈ અને પોતાના જે મુદ્દાઓ હતા તેને સરકારની સામે નમતું જોખાવાના હતા. ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં શાંતિ દોડવાનો પ્રયાસ હતો, લો એન્ડ ઓર્ડર પર સવાલ ઊભા થતા એ પ્રકારનો એક પ્રયાસ ચોક્કસ કરવાનો ચાલી રહ્યો હતો અને વિદ્યાર્થીઓને હાથો બનાવવાનો પ્રયાસ પણ અહીં ચોક્કસ લાગી રહ્યો છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ અમે પણ થોડી વાર પહેલાં આપને સંભળાવી હતી કે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે જે સ્ટેશનો છે તેને સળગાવવામાં આવે, ખાસ કરીને લાઠી ખાવાની તૈયારી રાખવામાં આવે એવી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઓડિયો ક્લિપ બાદ ચોક્કસથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આંદોલનના નામે ગુજરાતને બાનમાં લેવાનો આ પ્રયાસ કોનો છે? કેમ કે જે વાતચીત છે ખૂબ ભડકાઉ છે. કોણ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે? ગુજરાતની યુવા પેઢી છે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને ઢાલ બનાવી કોણ રચી રહ્યું છે ષડયંત્ર? ચોક્કસથી આ પણ સવાલ થઈ રહ્યો છે. ગુજરાતમાં આંદોલનના નામે અરાજકતા ફેલાવવાનો આખો આ પ્રયાસ કોનો છે? કેમ કે અત્યારે જે માહિતી સામે આવી છે એ ખૂબ ચોંકાવનારી છે ને ક્યાંક ગુજરાતમાં એક અરાજકતા, અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.